શ્રી ગણેશાય નમઃ. ઓમ વૈરોચન્યે ચ વિદ્મહે છિન્નમસ્તે ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. બોલો માં છિન્નમસ્તા માતાની જય. મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળીશું અષાઢ માસની ગુપ્ત નવરાત્રિમાં છઠ્ઠા દિવસે છઠ્ઠી મહાવિદ્યા માં છિન્નમસ્તાની કથા વિશે. મિત્રો, જો આપને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય માતાદી જરૂરથી લખજો. માં છિન્નમસ્તાની પૂજા આરાધના વિશેષ તો ગુપ્ત નવરાત્રિમાં કરાય છે, જે અષાઢ માસમાં કે માઘ માસમાં આવે છે. માં છિન્નમસ્તા એ 10 મહાવિદ્યાઓમાંની છઠ્ઠી મહાવિદ્યા છે, જેની ગુપ્ત નવરાત્રિમાં છઠ્ઠા દિવસે પૂજા સાધના કરાય છે. માં છિન્નમસ્તા એ દિવ્ય અને ઉગ્ર સ્વરૂપના પ્રતીક છે અને માં છિન્નમસ્તાનું સ્વરૂપ અત્યંત વિકરાળ છે. માનું સ્વરૂપ ઉગ્ર પરંતુ અત્યંત કલ્યાણકારી અને ભક્તોની હર મનોકામના પૂર્ણ કરનાર છે. માતાના એક હાથમાં પોતાનું કપાયેલું મસ્તક છે, જ્યારે માએ બીજા હાથમાં વાંકી તલવાર પકડી રાખી છે. તેમની લોહી લોહાણ ગરદનમાંથી 3 રક્તધારાઓ નીકળે છે, જેમાંથી 2 ધારાઓ તેમની સેવિકા ડાકીની અને વર્ણીને પીવે છે, અને જ્યારે ત્રીજી રક્તધારા માં પોતે ગ્રહણ કરે છે. અહંકાર અને કામ પર વિજયમાં છિન્નમસ્તા હંમેશા કામદેવ અને તેમની પત્ની રતિ ઉપર ઉભેલા કે બેઠેલા હોય છે. આ પ્રતીકમાં માં છિન્નમસ્તા માનવી વાસના, મોહ અને અહંકાર પર વિજય પ્રાપ્ત કર્યા વગર જ્ઞાન અને આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત થતી નથી. મસ્તક એ વિચારો અને વાસનાઓનું કેન્દ્ર ગણાય છે, પરંતુ માં છિન્નમસ્તાનું મસ્તક અલગ હોવા છતાં દેવી સજીવ છે, જે દર્શાવે કે ઈશ્વરી શક્તિ વિચારો બંધનથી મુક્ત અને અનંત છે. મનાય છે કે માં છિન્નમસ્તાની સાધના કરનાર ભક્તના મનમાંથી તમામ પ્રકારનો ડર, અહંકાર અને નકારાત્મકતા દૂર થાય છે, અને માતા દુષ્ટ આત્મા, ખરાબ નજર અને ગુપ્ત શત્રુઓથી હંમેશા તેના ભક્તોનું રક્ષણ કરે છે. માં છિન્નમસ્તા અત્યંત ઉગ્ર અને શક્તિશાળી છે. તેની સાધના અને ઉપાસનાની વિધિ મુખ્યત્વે તાંત્રિક પદ્ધતિથી અને તેના નિયમો અનુસાર જ થાય છે, જેમાં છિન્નમસ્તાની પૂજા સાધના હંમેશા યોગ્ય ગુરુના માર્ગદર્શન હેઠળ કરવી જ હિતાવહ છે. મિત્રો, હવે આપણે આગળ જાણીશું માં છિન્નમસ્તાની કથા. કાલી તંત્રમાં જણાવ્યા અનુસાર એક વખત દેવી પાર્વતી તેમની સાથીઓ જયા અને વિજયા સાથે મંદાકિની નદીમાં સ્નાન કરવા ગયા હતા. સ્નાન કર્યા બાદ બંને પાર્વતીની સાથીઓને અત્યંત ભૂખ લાગી. ત્યારે તેમણે માં પાર્વતી પાસે ખોરાક માંગ્યો અને માં ભગવતી પાર્વતી દેવીએ તેમને થોડીવાર રાહ જોવા કહ્યું. જ્યારે માની સાથી જયા અને વિજયાની ભૂખ વધી રહી હતી અને કહેવાય છે કે ભૂખથી તેમનો રંગ કાળો થઈ રહ્યો હતો. પછી માની સાથીઓએ કહ્યું કે એક માતા ભૂખ્યા બાળકોને તરત જ ખવડાવે છે, અને આ શબ્દો સાંભળી માં ભગવતી પાર્વતી દેવીએ એક ક્ષણ બગાડ્યા વગર પોતાની તલવારથી પોતાનું માથું કાપી નાખ્યું, અને માનું કપાયેલું માથું માના ડાબા હાથમાં પડી ગયું, અને માતાની ગરદનમાંથી રક્તની 3 ધારાઓ વહેવા લાગી. તેમાંથી 2 ધારાઓ માં પાર્વતીની સાથીઓ તરફ વળી, જ્યારે રક્તની ત્રીજી ધારા એ માતાના મુખમાં પડી અને તે માતાએ પીધી. હવે માતા પાર્વતીની બંને સાથીઓ તૃપ્ત થયા, અને માનવામાં આવે છે કે ત્યારથી માતા છિન્નમસ્તા તરીકે ઓળખાયા અને પ્રખ્યાત થયા. માં છિન્નમસ્તાને તેમના ભક્તો ખૂબ પ્રેમ કરે છે, અને માં છિન્નમસ્તા તેમના ભક્તો માટે માતૃત્વના પ્રેમના પ્રતીક સમાન છે, અને માં તેમના ભક્તો માટે પોતાના માથાનું બલિદાન આપવું પડે તો પણ અચકાતા નથી. માં પોતાના ભક્તોને પોતાનું લોહી પીવડાવીને પણ તેમના ભક્તોને નવું જીવન પ્રદાન કરે છે. બોલો માં છિન્નમસ્તાની જય. મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળ્યા અષાઢ માસની ગુપ્ત નવરાત્રિના છઠ્ઠા દિવસે માં છિન્નમસ્તાની કથા. મિત્રો, મને આશા છે કે આપ સર્વને જરૂરથી પસંદ પડશે. ધન્યવાદ.